પીએમસી કવાસ પ્રાથમિક શાળા કવાસ ખાતે 84 તાલુકા કક્ષાની 10 દિવસીય બેગલેસ ડે પ્રવૃત્તિ તાલીમ ઉત્સાહ અને આનંદના માહોલમાં યોજાઈ. તારીખ 30-20 ડિસેમ્બર 1925ના રોજ સવારે 10:30 વાગ્યે જીવન અંજલિ થાજો પ્રાર્થનાથી દિવસની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ રજિસ્ટ્રેશન, વાર્તા રજૂઆત અને 2 ગ્રુપ દ્વારા અહેવાલનું વાંચન કરવામાં આવ્યું. 11 થી 12 દરમિયાન ઓન એર કાર્યક્રમમાં બેગલેસ ડે માટેના પ્રોજેક્ટ આયોજન, મૂલ્યાંકન પદ્ધતિ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓના વર્ગીકરણ અંગે માહિતી આપવામાં આવી. 12 થી 1 દરમિયાન એમટીએસ શિક્ષકો દ્વારા એનઈપી 2020 મુજબ વ્યવસાયિક શિક્ષણ, આગ વગરની રસોઈ, પ્રાકૃતિક ખેતી અને પ્રોજેક્ટ બનાવવાની મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી. આ દિવસની સૌથી યાદગાર ક્ષણ 89 વર્ષના હરજીવન કાકા પટેલની મુલાકાત રહી. તેમણે સુથારી કામના નમૂનાઓ રજૂ કરી અનુભવ આધારિત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારબાદ બીઆરસી પરેશભાઈ ટાંક દ્વારા એસઆઈસી સિક અંગે રસભર અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી. 1 થી 2 દરમિયાન ભોજન આયોજન બાદ ગ્રુપમાં કાર્ય કરાવવામાં આવ્યું, જેમાં બ્રેસલેટ, મહેંદી, મેક્રેન તોરણ, લીપણ, તાવડી કામ અને બોટલ શણગાર જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. તાલીમાર્થીઓએ પોતાના હાથથી નમૂનાઓ બનાવી આત્મવિશ્વાસ અને આનંદ અનુભવ્યો અને તેમના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. અંતમાં પોસ્ટ ટેસ્ટ, ફીડબેક અને ટીએડીએ પ્રક્રિયા પૂર્ણ કરી તાલીમાર્થીઓએ હર્ષભેર વિદાય લીધી. આ તાલીમ સૌ માટે શીખવા સાથે આનંદ આપતી અનુભૂતિ બની.